આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં રોગચાળાએ બે લોકોનો ભોગ લીધો છે। તાવ અને ઝાડા ઉલટીમાં બે મહિલાઓના મોત થયા। કાપોદ્રા અને ઉધના વિસ્તારમાં મહિલાઓના મોત નીપજ્યા છે। કાપોદ્રામાં પરણિતાનું ઝાડા ઉલટી બાદ મોત થયું, ત્યારે ઉધનામાં મહિલાનું ઉલટી બાદ તબિયત લથડતા મોત થયું છે। જે રીતે અત્યારે ડબલ ઋતુ ચાલી રહી છે, સતત વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે થઈને રોગચાળાએ પણ માચા મૂકી છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાયા છે। જયેન્દ્ર, શું પરિસ્થિતિ છે? કારણ કે સતત રોગચાળો વધી રહ્યો છે અને લોકોના મોત થઈ રહ્યા છે। હજી કંકના જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, પરંતુ ત્યારબાદ પાણીનો નિકાલ પણ થઈ ચૂક્યો, પરંતુ રોગચાળો વકર્યો છે, તેને કારણે ઝાડા ઉલટીના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યા છે। ત્યારે કહી શકાય છે કે સુરતમાં પાણીજન્ય ઋતુજન્ય કેસથી બે લોકોના મોત થયા છે। તેમાં કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરણિતાનું ઝાડા ઉલટીથી મોત થયું છે। તે કહી શકાય છે તે બીમારીનું મોત નીપજ્યું, ત્યારે ઉધનામાં રહેતી મહિલાનું એકાએક ઉલટી થયા બાદ તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। ત્યાંથી વધુ સારવાર માટે તેમને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબે તેમને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો। ત્યારે કહી શકાય છે કે જે રીતે તાવ અને ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ પાલિકા પણ પોતાની મેડિકલ મોબાઈલ ટીમ પણ જે તે વિસ્તારમાં ઉતારી છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।